પ્રોગ્રેસિવ ફિલ્મો બની રહી છે અને કલાકારોથી લઈને ટેકનિશિયન્સો પણ એટલા બધા પ્રોમિસિંગ થઈ રહ્યા છે આજની તારીખમાં. તો આઈ થિંક બહુ જ સારું ફ્યુચર છે અને આઈ જસ્ટ હોપ કે જે લોકો આજે થિયેટરમાં નથી જતા આપણી ફિલ્મો જોવા માટે, તો આપણી ફિલ્મો વધારે બેટર એટલા માટે નથી બનતી કારણ કે આપણે થિયેટરમાં નથી જતા. જો તમે થિયેટરોમાં જાઓ ને અમને બધાને જ તમે થોડોક પ્રેમ આપો કે આપણે એન્કરેજ કરો જે આપણા ગુજરાતી ફિલ્મો બનાવી રહ્યા છે એ લોકોને. આ ફિલ્મની વાર્તા જ જરા અલગ છે, એક અલગ સ્પેસમાં બની રહી છે. અત્યાર સુધી આપણે ગુજરાતી ફિલ્મોમાં વધારે ડ્રામાઝ, કોમેડીઝ, લવ સ્ટોરીઝ એવું ઘણું જોયું છે. એક એડવેન્ચર ફિલ્મ, એક એક્શન ફિલ્મ કે અને કહીએ ને કે હાઇસ્ટ ફિલ્મ જેને કહેવાય એવી ફિલ્મ આપણે બહુ ઓછી જોઈ છે ગુજરાતીમાં. સો આ એવી એક ફિલ્મ છે અને આમાં મેઇન આનો આઈ થિંક પોઈન્ટ છે કે બહુ સ્ટાઇલાઇઝ્ડ રીતે શૂટ થવા જઈ રહી છે આ ફિલ્મ. मैं ये कहूँगी कि ये काफ़ी इंटरेस्टिंग फिल्म बन रही है क्योंकि इसमें साइकिल्स हैं और इसमें एक्शंस हैं और इसमें स्टंट्स हैं और इसमें हम लोग हैं और इसलिए बहुत अच्छी फिल्म होने वाली है. गुजराती सिनेमा इवॉल्व हो रहा है बहुत ही अच्छी रेट पे, बहुत ही कुछ इंटरेस्टिंग फिल्में बन रही हैं. ટાઇટલ તમે જોઈ શકો તો ગેટ સેટ ગો, અને ગેટ સેટ ગો એક એવો વર્ડ છે જે હર વ્યક્તિએ પોતાની લાઈફમાં એકવાર તો બોલ્યું જ હશે, નાનપણથી લઈને જ્યાં સુધી એ જીવે છે ત્યાં સુધી. ક્યારેક કોઈ વસ્તુમાં જ્યારે તમને ચેલેન્જ આવે છે લાઈફમાં કે તમે ઉદાસ છો ત્યારે આ વર્ડ તમે યુઝ કરી જ રહ્યા છો. એ જ નામ લઈને ગેટ સેટ ગો આવી રહ્યા છે. અને ગેટ સેટ ગો ઇઝ અ ફાસ્ટ પેસ્ડ એક્શન થ્રિલર ડ્રામા. એ પ્રમાણે એક્શન આપણે ગુજરાતી સિનેમામાં નથી જોઈ, જે અમે ટ્રાય કરીએ છીએ, અટેમ્પ કરીએ છીએ કે ઓડિયન્સને ગમે.